વેલ માછલીની પ્રતિબંધિત ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે એક ઈસમ ઝડપાયો। વટવા પોલીસે પ્રતિબંધિત એમ્બરગ્રીસ સહિત કુલ 1,70,00,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે। પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક વ્યક્તિ જેનું નામ ભરત ધુંધળવા છે, એ એમ્બરગ્રીસ જે વેલ માછલીની ઉલટી તરીકે જે હોય છે એક પ્રોડક્ટ, એ એમ્બરગ્રીસ લઈ અને ત્યાં પસાર થનાર છે એ માહિતી પોલીસને મળી હતી। મળી આવે તો તેની પાસેથી એક બેગમાં આશરે 1 કિલો 700 ગ્રામથી વધુ એમ્બરગ્રીસ મળી આવ્યું છે, જેની માર્કેટ કિંમત અંદાજે જોવા જઈએ તો 1,70,00,000 ઉપરની છે। આ જે એમ્બરગ્રીસ છે એ પોતે ભરતભાઈ ધુંધળિયા, ભરત બાંભણિયા કરીને એક વ્યક્તિ છે, કે ભરત બાંભણિયા પાસેથી લાવ્યા હોવાનું અમને જણાવ્યું છે। આજે પકડાયેલ શકમંદ ઈસમ છે કે જેનું નામ ભરત ધુંધળવા છે, એ પોતે બિલડી મહુવા તાલુકા ભાવનગર જિલ્લાનો રહેવાસી છે અને ત્યાંથી એ અને એનો મિત્ર જે ભરત બાંભણિયા છે બંને લાવ્યા હતા અને અહીંયા કોઈને આપવાના હતા। હવે અહીંયા કોને આપવાના હતા એ બધી અત્યારે તપાસ ચાલુ છે। પોલીસે કાયદેસર કાર્યવાહી કરી અને જે મુદ્દામાલ છે એ જપ્ત કરેલ છે અને શકમંદ ઈસમ વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।